સમાચાર જૂનાગઢથી જૂનાગઢના માણાવદરમાં વેપારી લૂંટાયો છે। સરાડિયા રોડ પર વેપારી પાસેથી 1 કરોડથી વધુના સોનાની દાગીનાની લૂંટ થઈ અને ભોગ બનનાર વેપારીના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં શોરૂમમાં સોનાની આપ-લે કરતા નજરે પડી રહ્યા છે। બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આપણે સીસીટીવી પણ બતાવી રહ્યા છીએ। 1 કરોડથી વધુના સોનાના દાગીનાની લૂંટ થઈ છે। જૂનાગઢના માણાવદરમાં આ બનાવ બન્યો। વેપારી લૂંટાયો। સરાડિયા રોડ પર વેપારી પાસેથી 1 કરોડથી વધુના સોનાના દાગીનાની લૂંટ થઈ। ભોગ બનનાર વેપારીના સીસીટીવી સામે આવ્યા, જેમાં શોરૂમમાં સોનાની આપ-લે કરતા તેઓ નજરે પડી રહ્યા છે। પોલીસ હવે તપાસનો ધમધમાટ કરી રહી છે। જે આરોપીઓ છે તેમને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। 1 કરોડથી વધુના સોનાના દાગીનાની લૂંટ થઈ છે। જૂનાગઢના માણાવદરમાં આ બનાવ બન્યો। વેપારી લૂંટાયો। સરાડિયા રોડ પર વેપારી પાસેથી 1 કરોડથી વધુના સોનાના દાગીનાની લૂંટ થઈ। ભોગ બનનાર વેપારીના સીસીટીવી સામે આવ્યા, જેમાં શોરૂમમાં સોનાની આપ-લે કરતા તેઓ નજરે પડી રહ્યા છે। પોલીસ હવે તપાસનો ધમધમાટ કરી રહી છે। જે આરોપીઓ છે તેમને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે।